એ બાજરો પલાળી પલાળીને બધા ભોગમાં ધરાવતી 84-252ની વાર્તામાં. પછી એના વરને કે ના આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે એનો વર કે તો આપણે જેને વિનંતી કરીશું કે દૂધ મિશ્રી ના ધરાવીએ. એટલે દૂધ તો સવારે આપણે એક થેલી લાવીએ છીએ, એમાંથી અડધી પ્રભુ માટે અને અડધું આપણે ચા ને એના માટે ને થોડું આપણે દહીં મેળવશું. એટલે બીજે દિવસે ઠાકોરજીને ગોરસ ધરાય. એટલે પુષ્ટ કરાવવા ગયા તો ઠાકોર જે કહ્યું સખડી ધરાવો. હવે સખડી ધરાવવી કેવી રીતે? કારણ કે પરિસ્થિતિ તો ખબર હતી. હવે ઉપર પતરા હતા, આપણી જેમ આમ ધાબું નહીં. હવે પતરામાં તો કેવી ગરમી થાય. એટલે એના વરે કીધું આપણે છે ને આ ઓલા પૂળા નાખી દઈએ, લીલા પૂળા આવે ને ઘાસના, એ નાખી દઈએ. અને બપોર થાય ને એટલે એની બહુ લાકડાની સીડી લઈને ઉપર પાણી છાંટી આવે કે મારે ઠાકોરજીને એમ કે ગરમી ન થાય. 1 મિનિટ. સખડીની આજ્ઞા આપી. એટલે બીજે દિવસે તો આગલા દિવસે પુષ્ટ કરાવવાના, એટલે કામ ઉપર નહોતું જવાનું. હવે આજે રોજ કામ કરતા હોય ત્યારે તો 30 ને 40 ને 50 રૂપિયા ભાવ ચાલતો હતો, અત્યારે 500 રૂપિયા. તો આગલા દિવસે તો પૈસા મળ્યા નહીં. હવે બીજા દિવસે તો બધું લાવવાનું, રોજે રોજનું લાવવાનું ને રોજે રોજનું કરવાનું. હવે કે શું કરવું? એટલે એની વહુએ કીધું કે ઘી ગોળ ને ભાખરી છે, લાડુઓ બનાવીને ઘી ગોળને એનો કોર બનાવીને ધરી દઈએ ઠાકોરજીને. ત્યાં સવારના પૂરમાં જે મકાદમ હતો, જે કડિયા મિસ્ત્રીને ઓલા નાકા ઉપરથી લઈ જાય, સવારમાં આવ્યો. એ કે તમારા હિસાબમાં ભૂલ થઈ ગઈ હતી, 3 દિવસનો પગાર તમારો બાકી છે, આ પૈસા લઈ લ્યો તમે. કોણે વ્યવસ્થા કરી? હે? હવે બધું લઈ આવ્યા, રોટલી દાળ ભાત શાક બધું ઠાકોરજીને ધરાવ્યું ને કર્યું. હવે ઓલો ઘરે આવીને ગયો. હવે આ એટલો ઓનેસ્ટ પ્રામાણિક. હવે ઓલાને ખે રોગ હતો, ખે એટલે ક્ષય. કોને? જે મુકાદમ હતો એને. એટલે એને આના ઉપર વિશ્વાસ. એટલે આણે એમ કીધું એના મકાદમે કે બધાને સાંજે હિસાબ તું કરી દેજે ને, મને આ દવાઓ બધી લઉં છું ને અને કોક વાર મને લોહીની ઉલટી થાય છે ને, તો મારાથી ને આ થતું નથી. તો હિસાબ તો કે તમે મને બહુ આવડ કે તું કરે બધું બરાબર. હવે એમ કરતાં એને અડધાનો પાર્ટનર કરી દીધો. જો ઠાકોરજી આવે પછી લૌકિક અલૌકિક આર્થિક માનસિક શારીરિક સામાજિક બધી ચિંતા પ્રભુ કરે છે, આપણે કરવી પડતી નથી. ઓલો તો કે પણ શેઠ એ કે તમારે કાંઈ નહીં બોલવાનું, મારો છોકરો નાનો છે 11 વર્ષનો. મેં એને કીધું તારે આ શીખવું હોય તો કાકા કી એમ કરવાનું, કારણ કે હવે મારાથી ને હું 2 કલાક માંડ આવી શકું છું. એટલે સવારે હવે તો આ મુકાદમના બદલે આ જાય, કયા મજૂરને લેવાનું કયું આ. અને પછી તો એને ઘરનું ઘરે થઈ ગયું. સૌથી સરસ ઠાકોરજીનો રૂમ કર્યો. હવે જે મારે કહેવું છે હવે પરાકાષ્ઠા આ જ, જે તમે આની વાત કરીને એવી વાત છે. આ બેનના ઘરે ઠાકોરજી બિરાજે 14 વર્ષ. કેટલા વર્ષથી બિરાજે છે તમારે? ત્યારના બેન ઠાકોરજીને છોડીને બહાર નથી નીકળ્યા કે મારા ઠાકોરજી મારા હેવાયા છે, મારા ઠાકોરજી મારા વિના રહી ના શકે. ઉત્તમ ભાવ. આજ પહેલી વાર હગા ભાઈના ઘરે 14 વર્ષે આવ્યા. તો એ બેનને પછી અહીંયા એક જગ્યાએ પાટોત્સવ હતો. એટલે ઓલા બેને ફોન કર્યો કે બપોરે તમે પહોંચીને આવજો અને સાંજે તમે તમારા વહેલા નીકળી જાજો. તો એ બેન આવ્યા નહીં. પછી 2-3 દી પછી અમે નરોડા ગયા ને તો એ બેન મળ્યા. એટલે યુટ્યુબમાં તો હવે આપણે આપીએ છીએ. પહેલેથી મને સત્સંગ બહુ ગમે, એટલે ક્યાંય જાઉં ને તો કોઈ લૌકિક વાતો કરતા હોય તો હું બેસી જાઉં, હાલો તમને એક સરસ નાની વાત કહું. એટલે આપણને એમ થાય એટલી લૌકિક વાતો ઓછી થાય એમ. એટલે મેં ઓલા બેનને પૂછ્યું, મેં કીધું કાં તમે આવ્યા નહોતા પરમદી, તમે કેવું સરસ ગાઓ છો, તમારે રાહ જોતા હતા. આમ ચારે બાજુ જોયું ને મને કે પછી કહું.
બધા ગયા એટલે એણે મને જે વાત કરી એ કે એલાબેન, હું મારા ઘરને તાળું મારીને ક્યારેય નીકળતી જ નથી. ઠાકોરજી પુશ કરાવ્યા પછી હું કોઈ દી તાળું મારીને મેં કીધું કેમ? તોય મને સમજણ ન પડી, કારણ કે આપણા ઘરે હતા ને, આપણે માં નહોતા બન્યા એટલે આપણને ખબર ન હોય ને કે માની ભાવ શું, માની મમતા શું, માનો પ્રેમ શું. મેં કીધું કેમ? કે ઠાકોરજી ઘરમાં પધાર્યા, હજી તો પધારે ઈલાબેન, 3-4 મહિના થયા છે, નાના છે ને, ખેલી જાય તો, બહાર નીકળી જાય તો, બહાર વયા જાય તો, અને મારા વિના ન રહે. એટલે મેં કોઈ દી તાળું, અને મેં નક્કી કર્યું છે કે કાં હું ઘરે હોઉં કાં મારા મિસ્ટર ઘરે હોય તો જ ઘરને તાળું હું મારા ઠાકોરજીને અંદર. તમે તમારા 6 મહિનાના છોકરાને તાળા મારીને જાઓ છો, એ સાક્ષાત માનતા હતા. આપણે હજી આવો ભાવ નથી. તો જો આ કેમ 14 વર્ષથી ન નીકળ્યા કે ભાઈ મારા ઠાકોરજી મારાથી એવાયા ને, તમે સગા ભાઈ ભાભી થાવ ને એના તોય 14 વર્ષે આવ્યા ને. તો જો આવો ભાવ હોય ને એ પહોંચે. હજી બેનની પરાકાષ્ઠા. હવે એણે મોટું મકાન લીધું, ગાડી આવી. એટલે ગાડી આવી એટલે એના વર કે હાલ આપણે 2 ડિલિવરી લઈ આવીએ, કારણ કે છોકરો હજી નાનો હતો. હવે કે હું સવારના પોરમાં ન આવું, મારા ઠાકોરજી તાળું 2 ભેગા જાય તો તાળું મારવું પડે ને. પછી કે પણ આપણે ગાડી તો ઠાકોરજીમાં જ લાવીએ. એટલે કે હા. એ કે પહેલાં ઠાકોરજીને બેસાડો ત્યાં ડ્રાઈવર સીટ ઉપર, પછી કે ઓલા જે કંપનીવાળા છે એ જોઈ જાય તો એ કે મારા ઉપર છોડી દો. ગાડી લેવા ગયા તો ઝાંપીજી પહેલાં ક્યાં પધરાવ્યા? ડ્રાઈવર સીટ ઉપર, અને ઠાકોરજીના હાથમાં દીધું સ્ટિયરિંગ. અને ત્યાંથી આવ્યા તો પહેલાં ગુરુ ઘરે ગયા. ગુરુ ઘરે જઈ અને ગુરુને કીધું કે આપ પહેલાં ચલાવો. ગુરુએ ચલાવી. ઝાંપીજી ગોદમાં હતા, ગુરુએ ઠાકોરજી ગોદમાં લઈને ગાડી ચલાવી અને પછી એ ઘરે લઈ આવ્યા. એક જ વાક્ય કીધું, ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે એસી. આપે અમને આ ના પધરાવી દીધા હોત તો અમે તો 50 રૂપિયામાં દાળિયામાં જતા હતા ને, મજૂરી કરતા હતા. આજની હવે એ બેન છે કે નહીં મને ખબર નથી, લીલામાં ગયા કે ઘણા 50 વર્ષ થયા મને લાગે છે. 50 નહીં, આકાશને કેટલા થયા? બસ 40-42 વર્ષ થયા. અમે હજી અમદાવાદમાં રહેવા જ આવ્યા હતા અને ત્યારે એ 40-50 વર્ષના હતા. અત્યારે છે કે નહીં મને, પણ મારે કહેવાના આશયા કે જે પ્રભુને સાક્ષાત ગણે છે ને એને આવો ભાવ આવે છે. આપણે તો દિવસમાં 10 વાર તાળા મારીને જઈએ છે કે નથી જતા? કારણ હજી આપણામાં આ ભાવ નથી. એ ભાવ આવી જાય ને પછી આપણે કોઈને પૂછવું ન પડે, કહેવું ન પડે. અને ઠાકોરજી એને જતાવે, આપણને મને ને તમને ન જતાવે. એની પરાકાષ્ઠા ક્યાં? એકવાર ઠાકોરજીને એણે ગલકાનું શાક ધરાવ્યું. ગલકા આપણે કાઠિયાવાડમાં ગલકા જ કહીએ ને. હવે આપણામાં એવું હોય કે ખરું કરીને ધરાવાય. ખરું એટલે ખબર છે ને, ચાખીને થૂકી નાખવાનું અને પછી કોગળા કરી નાખવા. હા, એને ખરું કર્યું કહેવાય. હવે એકવાર એ ખરું કરતાં ભૂલી ગયા તો બધાય ગલકા કડવા. હવે ઠાકોરજીને ભોગ સરાવ્યો. હવે 2 માણસ પ્રસાદ લેવા બેઠા. એનો દીકરો ભણે અને ટિફિન. ત્યારે મોબાઈલ નહોતા, ત્યારે લેન્ડલાઈન હતો. 2 જણાએ જેવું થાળીમાં લીધું એટલે પેલું તો આપણે શું સેજ સખડીનો કોર લઈ અને સીધું રોટલી શાક જ ખાઈએ, દાળ ભાત તો પહેલાં લઈએ જ નહીં. એટલે એના વરને ડાયાબિટીસ એટલે શાક વધુ લે અને રોટલી ને ભાત ઓછા લે, એટલે આટલું બધું શાક લીધું એણે. મોઢામાં મૂક્યું, કડવું ઝેર. 2માંથી એકે થૂક્યું નહીં. 750 ગલકાનું શાક કર્યું હતું. 2 જણાએ પ્રસાદ લઈ લીધો કે મારા પ્રભુ આરોગ્ય. તો એને કેવો શ્રમ પડ્યો હશે. હજી એની પરાકાષ્ઠા ક્યાં? છોકરો હાંજે આવ્યો એટલે એની બાએ પૂછ્યું, એ કે આજે ગલકાનું શાક? એ કે આ ઠાકોરજીને તે કડવો રોગ આવ્યો ને એટલે હું કડવું ખાઈ ગયો. છોકરો પાછો નહોતો લઈ આવ્યો.
આને કહેવાય ભાવ. આપણે બધા જે વાતો કરીએ ને મારા જેવા, એને ભાવ ન કહેવાય. એટલે આવા વૈષ્ણવો પણ બિરાજે છે. હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ એવા વૈષ્ણવ જો હોય ને તોય હું વંદન કરું છું, અને ત્યાં હોય તોય હું એને વંદન કરું છું, દંડવત કરું છું. આવા વૈષ્ણવનો સંગ મળે તો તમારામાં ભાવની વૃદ્ધિ થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે તમે લોકો બેઠા હતા, ઓલો ફોન આવ્યો દાહોદથી ને, હવે એણે જે વાત કરી હમણાંની જ વાત છે, વલ્લભકોળનું સામર્થ્ય, એ કે અમને ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવી દીધા. તમે લોકોએ સાંભળ્યું ને, મેં ઓલા ઉપર મૂક્યું હતું, સ્પીકર ઉપર મૂક્યો હતો. આ બધી વાતો હું કોકે કીધી હોય તો જ કહું, મારી પોતાની તો આમાં છે નહીં. તો એ ભાઈએ શું કીધું, એ કે હવે અમે ઠાકોરજીને દૂધગર નહીં ધરતા હતા, ફીકું નહીં. એકવાર સ્વપ્નમાં ઠાકોરજીએ કીધું કે હવે એ કે મને ભૂખ લાગે છે, તમે લોકો સખડી ને ખમણ ને બધું અરોગો તો મને ધરાવો. તો અમે ઠાકોરજીને બધું ધરાવવા માંડ્યા. હવે પછી બધાએ અમને કીધું ગુરુની આજ્ઞા વિના તો તમારાથી ધરાવાય નહીં. તો અમે ગુરુ ઘરે આજ્ઞા લેવા ગયા. તો કે ગુરુદેવ બહાર બિરાજતા હતા, સંધ્યાવદન કરતા હતા, અને હું ગયો એટલે કે આવ હું તારી જ રાહ જોતો. નામ એટલે નથી દેતી, એ ભાઈએ તો નામે આપ્યું હતું, સાંભળ્યું હતું ને, પણ નામ ન દેવાય. તારી જ રાહ જોતો હતો. ઠાકોરજીને સખડી અરોગાવસ ને હું બહુ રાજી થયો. જુઓ, સ્વપ્નું આ ભાઈને આપ્યું હતું, પણ ગુરુદેવે તરત એને હમણાંની જ વાત છે, સામર્થ્ય કેવું, તરત ગુરુદેવે કહ્યું કે તું સખડી ધરાવસ ને હું બહુ રાજી છું. હજી પરાકાષ્ઠા ક્યાં? એ કે અમે ગુરુદેવ માટે માળાજી ફૂલની લઈને લઈ ગયા હતા, પણ હા પાડીને કે તને સ્વપ્નું આવ્યું, એટલે અમે અંદર એવા રાજી હતા, એટલો હરખ હતો, તો માળાજી ધરાવતા ભૂલી ગયા અને ઓલા પ્લાસ્ટિકના ડબ્બામાં લઈને પાછા નીકળ્યા. અને જે જેને આમ દંડવત કરવા ગયા એટલે કે માળાજી લઈ એવો ધરાવવાનું નથી મને. સાંભળ્યું હતું ને તમે? હવે ગુરુદેવને ખબર હતી માળાજી લઈ એવા છે. તો વલ્લભકોળનું સામર્થ્ય તારે હતું, આજે છે અને હવે હશે, પણ તમારી નિષ્ઠા, તમારી શ્રદ્ધા, તમારી દ્રઢતા હોવી જોઈએ. આપણે અત્યારે શું છે, સંશય બહુ કરીએ, શંકા. ગીતાજીમાં ઠાકોરજીએ દ્વારકાધીશે અર્જુનને કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. જ્યાં શંકા કરશો ત્યાં તમે પાછા પડશો. ઘરમાં તમે જુઓ, કાંઈ આપણે કરીએ અને જો એમ કહીને આ નહીં થાય તો એ ના જ થાય. પણ તમે એમ કહો ઠાકોરજીની ઈચ્છા હશે. જો જે પાસે આપણે રવિવારે ગયા હતા, એક છોકરો આવ્યો કે જે ગુરુવારે હું વિઝા લેવા જાઉં છું, મને આશીર્વાદ આપો. જે એક જ વાક્ય સરસ કીધું, દાદાજીની કૃપા હશે તો થઈ જશે, એની ઈચ્છા નહીં હોય તો નહીં થાય. મળી ગયા વિઝા એને, પણ વલ્લભકોળ ક્યાંય એમ ન કે મેં કર્યું, ઠાકોરજીની જે. અને આપણે તો સારું, આપણે ન કર્યું હોય, ઠાકોરજી કરતા હોય તો મારી સામગ્રી સરસ થાય, મને સત્સંગ સરસ આવડે, મને કીર્તનના. બેન તું કોણ? આપણે ઓલા ભાભી હતા સામે, ખબર છે, બુંદી સરસ બનાવતા, એટલી સરસ બુંદી બનાવે, અને 5 મિનિટ, હા